હાલો તો મિત્રો આજ જવાનું છે અમારે ભવનાથના મેળામાં, શિવરાત્રિના મેળામાં. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહીજો, ક્યાંય જાતા નહીં. આજ તમને ભવનાથનો વ્યૂ બતાવે ને એક નંબર લોકેશનને આજ મિનિકોમ જાહેર કરી દીધો સરકારે. તો મિત્રો હવે આપણે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છે અને ટ્રાફિક બહુ આપણે છે નહીં. ટ્રાફિક આવડી ભવનાથ ગેટવેથી જ આવશે. તો મિત્રો આ છે ટુ વ્હીલ પાર્કિંગ ફ્રીમાં. ગાડી આપણે અહીંયા લઈ જવા નથી દેતા. આ છે આપણે ગિરનાર ગેટ. તો દોસ્તો આ છે મહાદેવની શિવલિંગ, મહાશિવરાત્રી 2026. દોસ્તો આ છે આપણે અશોક શિલાલેખ. તો મિત્રો આપણે ખોડિયાલમાના મંદિરે પહોંચ્યા છે, પણ અહીંથી આપણે ખોડિયાલમાનું મંદિર તમને દેખાતું નથી. અહીંથી તમને ગિરનારના દર્શન કરાવું. આજ પહેલો દિવસ છે ને, ટ્રાફિક નથી બહુ. તો વિડીયોમાં બનાવી દેજો. આજ તમને આખો ભવનાથનો વ્યૂ બતાવું અને મહાદેવ મોટી શિવલિંગના દર્શન કરાવું. તો મિત્રો આ છે આપણે ખોડિયાલમાનું મંદિર, તમે જોઈ શકો છો. આપણે જવાની સીડી અહીંથી છે. ગિરનારની પેટાળમાં આવેલું છે આ. તો મિત્રો આ છે મહાદેવની મૂર્તિ, તમે જોઈ શકો છો. ને આપણે જવાનું છે, પેદલ જ જવાનું છે હાલીને, કેમ કે કોઈ પણ જાતના વાહન ભક્તો માટે બંધ છે. તો મિત્રો આજ પહેલો દિવસ ચાલુ છે અને મેળામાં આપણે ભાંગની શરૂઆત થઈ ગઈ છે. આ જો ભાવિ ભક્તો શરબત ભાંગ બે છે. તો દોસ્તો હવે તમને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરાવું, તો વિડીયોમાં બના રહેજો. આપણા દામોકુંડથી પહેલાં આવી જાય છે. તો મિત્રો હવે તમને બતાવું ગુપ્તેશ્વર મહાદેવની શિવલિંગ. તો મિત્રો આ છે આપણે ગુપ્તેશ્વર મહાદેવની શિવલિંગ અને અહીંયા ગુફા આવેલી છે નાની, દામોકુંડની એક્ઝેક્ટ બાજુમાં આવેલી છે. આપણે છોકરાને બધા આવ્યા છે ગુફામાં, થોડુંક બોકાયા થાય એટલે કન્ટિન્યુ વિડીયો બનાવી દેજો. ને તમને છે ને બધાય દર્શન કરાવું, બધાય મહાદેવના અને બધાય મંદિરના ભવનાથ ગેટવેથી તે ગિરનાર ગેટવેથી ભવનાથની અંદર બધાય મંદિરના દર્શન કરાવું. તમને વિડીયોમાં બનાવી જ રહેજો, ક્યાંય જતા નહીં. તો મિત્રો અમે દામોકુંડમાં પ્રવેશ કરી લીધો છે. આ છે આપણે દામોકુંડ ને હવે આપણે જવાનું છે મુસ્કુન ગુફામાં. મુસ્કુન ગુફામાં મહાદેવના દર્શન કરવાનું છે. ત્યાં છે આપણે 5 થી 7 શિવલિંગ છે મહાદેવની. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો આ છે આપણે મહાદેવની શિવલિંગ પાણીમાં. આમાં આપણે સિક્કા નાખવાના છે, 1-2 રૂપિયાના. તો હવે તમને કરાવીએ મહાદેવના દર્શન અંદર. તો દોસ્તો આ છે બાપુનો અખંડ ધૂણો. મિત્રો આજે આપણે મહાદેવના શિવરાત્રિના મેળામાં આવી ગયા છે. તો મિત્રો આ છે આપણે મુસ્કુન મહાદેવ. તો હવે આપણે અંદર જઈએ. ગુફાની અંદર જવાનો રસ્તો, આ ગુફાની અંદર જવાનો રસ્તો છે. આપણે એક અહીં માતાજી છે. આ માતાજી છે. આપણે માતાજીનું નામ પણ અહીં લખ્યું છે, અન્નપૂર્ણા માતાજી. આ ગુફાનો પ્રવેશદ્વાર છે. હવે આપણે તમને બતાવીએ અંદર. તો મિત્રો અહીંયા શિવલિંગ છે મહાદેવની, તમને બતાવું. આ નીલકંઠ મહાદેવ છે. પછી અહીં નોખી દેવતાના મૂર્તિ છે. પછી આ છે આપણે પરમ સંત શ્રી કલંકટ ભાથીજી જીવતા સમાધિ લીધેલી છે.
મિત્રો આ છે ગુરુ દત્તાત્રી. નમો ગુરુ દત્તાત્રી. હજી પણ અહીંયા છે. આ આપણે કાનુડો છે. હિચકે છે. હવે મિત્રો આપણે બરાબર આવી ગયા છે. કમેન્ટ કરી દીજો. જય ગુરુદેવ બાબા. તો મિત્રો આ મુસ્કુન ગુફાની બાજુમાં આ રેવતી કુંડ આવેલો છે. તમને ઉપરથી જ બધું બતાવી દઉં છું. ને હવે જવાનું છે આપણે દામોકુંડની ઉપર ગૌશાળાએ. તો મિત્રો આપણે દામોકુંડની નીચે ગૌશાળા છે. ગૌશાળાની ઉપર આપણે આ મંદિર આવેલું છે. આ એક કામ ચાલુ છે મંદિરનું. આ પણ મહાદેવનું મંદિર છે. તમને બતાવું છું. અહીંથી ગિરનારનો વ્યૂ આવે એક નંબર. આ જો તમે ગિરનાર ઢળેથી. આ રોપવે પણ ચાલુ છે. જો આપણે ઝૂમ કરીને બતાવું પણ અહીંથી દેખાતું નથી આપણે, કેમ કે આપણી કેમેરાની કેપેસિટી નાની છે મોબાઈલની. હવે તમને દામોકુંડનો વ્યૂ બતાવું ઉપરથી જ. આ ડેકોરેશન જો લાઇટનું ને તમે. દામોકુંડમાં તો મિત્રો આ છે આપણે ગિરનાર, અને અમે આવી ગયા છે આપણે દામોકુંડની ઉપર ગૌશાળા છે, એની ઉપર મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરવા આવ્યા. તો હવે તમને ભવનાથનો વ્યૂ બતાવી હોય તો વિડીયોમાં બનાવી લેજો, ક્યાંય જાતા નહીં. તો મિત્રો આ છે આપણે દામોકુંડ. તો મિત્રો તમે જોઈ શકો છો આ મહાશિવરાત્રિનું. આ 2026નું લુક જ અલગ છે. મહાશિવરાત્રિ મિની કુંભ. ખાલી હાથે જ જવાના છે. બધી આ સંપત્તિ પડી રહેવાની છે, એમાંથી આવા સત્કાર્ય કરતા જાઓ. હર હર મહાદેવ શિવ શંકર ભોળિયાનાથ. તો મિત્રો આ છે આપણે ભવનાથ ગેટ. તો દોસ્તો આપણે આ છે 2026નો માહોલ. મિની કુંભ શિવરાત્રિ ભવનાથ જુનાગઢ. શિવલિંગના દર્શન કરાવું તમને. અનોખી શિવલિંગ બનાવેલી છે. આજે છે આપણે પહેલો દિવસ. પછી આ છે આપણે ભવનાથ મહાદેવ. આ તમે નજારો જો કેટલી પબ્લિક છે. આજ પહેલો દિવસ છે અને આજે અમે આવી ગયા છે બપોર પછી મેળો કરવા. તમે કમેન્ટ કરજો મેળો કરવા આવ્યા કે નથી આવ્યા. અને હવે તમને બતાવું બંદરવાળા બાબા. જો આપણે અહીંયા છે બંદરવાલે બાબા. નાગા સાધુ પણ છે. અંદર બંદર પણ આવેલો છે. તો મોરના ચિત્ર પણ રાખેલા છે બાપુએ. તો હવે આપણે આગળ વધીએ. તો મિત્રો આરતીની તૈયારી થાય છે. હવે આરતી કરવાની છે મહાદેવની. આ છે મહાદેવની આરતીની તૈયારી થાય છે. આપણે પાછળ શિવલિંગ દેખાય છે તે જૂના અખાડા છે. તો હવે આપણે મેન મંદિરમાં દર્શન કરવા જાય છે. તો આ છે આપણે ભવનાથ મહાદેવ. હર હર મહાદેવ કમેન્ટ કરી દેજો દર્શન થઈ ગયા હોય તો. જો મિત્રો કેટલી ટ્રાફિક છે. આજ પહેલો દિવસ છે પણ બહુ ભક્તોની ભીડ છે મહાશિવરાત્રિના મેળામાં. આ છે મુરગી કુંડ. આમાં વિડીયો ઉતરવાની આપણે ના પાડે કે ભાઈ હાલે રાખો એમ કે. વિડીયો તો ઉતરશે. જો ભાઈ આપણે મેળામાં આવી ગયા
મહાશિવરાત્રિના મેળામાં. આજે પહેલો દિવસ છે તો એટલી ટ્રાફિક છે. તો હજી તો 5 દિવસ આપણે મેળો છે. 11 તારીખે ચાલુ થયો છે. સેટ આપણે રવિવારે પૂરો થશે 15 તારીખે. તો આ છે આપણે અવનવી દેવતાના સ્થાનક છે. આ છે ગુરુ શિખર. ને આ લાઈન જોઉં તમે, મુરગી કુંડના ફોટા પાડવાવાળા બધાય. આ આખું મહાદેવનું મંદિર છે. ને હવે આપણે બાર આવી ગયા છે સાધુના દર્શન કરવા જૂના અખાડા નજીક. તો કજિયાનો રીએ નહીં. રાજ સત્તા હોય, ધર્મ સત્તા હોય કે કોઈ પણ ઘર હોય, પરિવાર હોય, માથે ડર ન હોય એટલે કોઈ દી વ્યવસ્થા જળવાય નહીં. ડર હોવો જોઈએ, બરોબર? એટલે હવની મેળે હવ હાલવા માંડે તો કજિયાનો રીએ નહીં પારજી. પણ એકબીજાથી બીતા રેવે તો આખો હવળો હાલે સંસાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયાર. જય હો. બિલકુલ રાજભા, છેલ્લે તમારી પાસે એક તમામ દર્શકોને નહીં બેઠેલા લોકોને કહેવું કે આપણી સંસ્કૃતિ, કારણ કે આજે તો આપણે બેઠા છે હવે જેનજી પણ આવી ગયા ને પછી તો જેનજી આલ્ફા બીટા ઘણું આવે છે. તમને મને બેને ખબર ન પડે. આપણી સંસ્કૃતિ જાણવવા બધાને શું કરવું પડશે આપણે? તો મિત્રો અહીંથી આપણે ગિરનાર સીડી છે. આ તમને ઝૂમ કરીને બતાવું તે ગિરનાર સીડી છે. અને અહીંથી જવાય છે આપણે શેરનાથ બાપુના આશ્રમે. તો મિત્રો આ છે આપણે રાતનો સીન ગિરનારનો. તમે જોઈ શકો છો અદ્ભુત નજારો આવેલો છે ગિરનારનો. આ છે આપણે ખોડિયાલ ભવન અન્નક્ષેત્ર ટ્રસ્ટમાં આવેલું છે. આપણે અહીંયા પ્રસાદી લીધી છે ખોડિયાનાથની. તો હવે આપણે ધીરે ધીરે વિદાય લઈએ છીએ, કેમ કે હવે વાગી ગયા છે રાતના 11. અમે આવ્યા હતા બપોરના. તો હવે આપણે વિડીયો કેવો લાગ્યો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. જય માતાજી, જય મહાદેવ.